સાલા ટેબલ ચોરવાળાને પકડી લાવીને એક ને પકડી મારવાના ગમે તેમ કરું પણ આ ફોડી લાવું વગર મેળવાના નહીં. આજે સાલા આધાર પાધાર કરી નાખું પણ ટેબલ ચોરવાનું તો ગમે ત્યાંથી પકડી પાડું. આજ એક બદલો પર બદલી નાખું બાકી ટેબલ ચોરવાળા મૂકવાના નહીં મારે ગમે તેમ થાય. આજે આધાર પાધારમાં બેસે પણ ફોડી લાવું ગમે ત્યાંથી. આજ સ્પેશિયલી એમના માટે જ નહીં અકડે ગમે તો હમ થઈ જશે ને પણ ટેબલ આજ ક્યાં લઈને જવાના. આજ ગમે તેમ કરીને પકડું એટલે પકડું. આજે પછી જમાદાર કહેવાય એમ થોડું જવા દેતો હોય છે. મને 3 દિવસનું કહ્યું હતું આ 10 દિવસ કે 10 દિવસથી હજુ હાથમાં નહીં આવતા એમ ને પણ ફોરી લાવું ગમે તો આધાર પાતારમાં જ ફોરી લાવું. ટેબલ ચોરો નતા હજી કે ગમે તો મને કોઈ પકડા નહીં પકડવાવાળા હજુ પડ્યા છે એ તો બધા તપાસ કરીને થાકે પછી હાથમાં નહીં આવતા લોકોને ચોક ફરવા ને એક તો બપોર કર્યો બધો ગામડો ફરી વળે પછી મળતા જ નહીં. આ લોકો કઈ જગ્યાએ હંતાઈ ગયા હજી પતાનો બેસે તો ફરી કાઢવાનું મેળવા નહીં પણ આમ તાપ બહુ ચડી ગયો શાંતિ કરતી વાર આરામ રાખી જવાયું. આ લોકો તો હરણ કરી નાખે મને આરામે નહીં કરવા દેતા. હવે શાંતિ મને બેહવા દે છે બસ શાંતિ આરામ કરવા દે. એ લોકોને ગમે તે વેશ બદલીને જવું પણ આ તો મને છોડવાના નહીં. ગમે ત્યાંથી પતાળમાં ખોરી ગાલું પણ આજ કદી આરામ કરીને ઊભો થાઉં ને એટલે ગમે તો ખોરી લાવે મેળવાના નહીં. એમને એમ લાગતું હોય કે અમે ટેબલ ચોરી એમ ના પણ ટેબલ ઇવન ચમનો કેટલો ભારે પડે પછી ખબર પડે. ખાલી એક વખત હાથમાં આવવા દે. આ જમાદારના શું ઓળખતા નહીં કોણ જમાદાર ખબર છે? બેતરસિંહ ઝાલા જમાદાર કદી મેળવાના નહીં. એકને ખોરીને મારવાનો જેટલા હશે એટલા બધાને પકડી લાવું પણ ટેબલ ચોરવાનું તો પકડી જ લાવું. અરે હું વાઢો કે હું કરો હો તમે તો યાર રાતે રૂઈ ભૂલી ગયો ખેતરમાં તાર હું હાથી હું તો કોઈ જારવટ આતી હે એક તો પેલા વાળી કી કેબલ ચોરી ગયો કી માર તો કી માતા મેલવાની પેલા કી પોલીસ લાવવાની હે તો હું ટેન્શન માં કે આપણે શું કર્યું આમાં. જો આ વખત હે ને હું નતો તમે જાતે ચોર્યો તો ઘેર કે કોણ દીધું હું જાઉં તો નતું કીધું કઈ તો વાત સાચી પણ મારા હારું ખાવાનું તો બે ભેગા નહીં ખાધા ઓ ખાઈએ હે ને થોડું હોય તમે તો હંગાત ખો આપડે બે. અરે હંગાત ખાશો તો હંગાત માર ખાશો એવું ચિંતા ના કરશો તમે. અરે એવું ચમ કરો તમે એવું કરો શાંતિ ઉભારો જો તમે હું તો નતો એવું થોડું હોય. કેટલાનો માલ હતો સાચું કેજો? માલ તો 20,000 નો 20,000 ને હાલજો તાર આપડે બે હોના છીએ આપડે બે એકલા રોજ દે ને એકલા ખાઈએ. કશો વાંધો નહીં જેડો ખાવા તૈયાર છું તમે ખબર. હા બોલો. 2,000 રૂપિયા પોલીસ વાળા દેશું લેસી ખરા સેટિંગ તારી શિપ અત્યારે બોલવાનું અત્યારે તો પેલો પાછળ ફર્યું ઓહો એના જોડે રહું પડે ને કે ગોમમાં ચેકિંગ તો ચાલુ થઈ ગયું છે. હું ભઈ તો તાન કેમ તો એક દાંતનું બાદ ટેન્શનમાં દાંતે રૂએ ભૂલી ગયો હું તો. સારું થયું યાર ને કે હું તો સીધો જવાનો જ હતો ગોમમાં તારે મને પકડી પાડ્યો હોય તો એમ તો ના પકડી એમ તો ખબર નહીં કોણ લઈ ગયો. એવું એમ ખેતરમાં થોડા કેમેરા હોય ના હોય કેમેરા ના હોય ખેતરમાં કશો વાંધો નહીં હે ને આપણે યુવાના ભેગા મળી ગયો બરોબર ઉપર જોજી ઈવન પોહન જીએ યોના પોહન યોના ભેગા મરી ગયા અને યોના ગંધે નાવા દે કે આવા ચોર છે પકડી આ લોકો તો ધોઈ જ નાખો આપણે ઊંધું કહેવાનું. હા મારો એટલા મારો ને એટલા મારો ને હાથમાં જ એવો મારો એવું કહેવાનું. એટલે યોને કેવું થાય કે આ લોકો ચોર નહીં આ તો આપણા સપોર્ટમાં સપોર્ટ કરીને યોને ફાફા કાઢી નાખવાના ખબર નહીં પડવા દેવાનું. એ લઈ લઈએ બીજું યોનું કેબલ એ ઉઠાઈ લેવાનું બધું ઉઠાઈ લેવાનું ખબર પડવા નહીં દેવાની યોની. અરે હું ના ફરવી યાર હું ભલામાં વાત કરો તમે. એક કામ કરીએ તાર આજનો પ્લાન બનાવી દેવો સર રાતનો ચોરીનો ડબલ કેબલ કરી નાખીએ 20,000 આવતા હોય તો આપણે રાતે પકડાઈ જઈએ તો એક કોમ કરીએ તો પછી એના જોડે જઈએ અત્યારે જો ચેકિંગ કરવાના હું કરવાના એવું આપણે તપાસ કરી લઈએ. હંગા આખો દાવરીએ પછી કોક નવું કરીએ પછી ખબર પડી જશે એમ પ્લાન ની કે હું પ્લાન છે એનો એટલે પછી આપણે આગળનું વિચારીએ. એવું ખબર હે ઓઈરીમ તો ખાસા બધા પૈડા હતા પૈસા ના હોય ગેસ લઈ દેશું એક નવું બેસ લઈને ખાવાનું ગલ લઈ ચોઈ લઈએ આપણે ઝાર તો સજ આપણે બે ટાઈમ દૂધ કરવાનું ને ખાવાનું દૂધ ખાવાનું ફરી ના જતા. અરે ભાઈ બંધી અરે અલે નહીં ફરવાનું ઉભારો ચમ ના કરો મારે એક તો આ દોત્યું હરખું નહીં દોત્યું નહીં રપાવું આમ તો પડી ગયા તો
અરે આ દોત્યાન શું થયું તું ખબર ઉતાવળમાં પેલું નાઠ્યો તો બધું ઘેર ચેકિંગ આવી ગયું હતું એવું? તાન ઈ છે ઘેર ચમુ આયા આપડા અરે આ પેલા લાઇટ બિલ વાળાની વાત તાન હું તો મને એવું લાગે પેલા ઘેર આવી ગયા હું મારા તો આમ ઓકડી કરીને આયા ગાડી ટુ અને હું તો ઓકડી પાડતા કરીને આઠન ધોતી ઓફ કરતા ને અધર કન પકડાય તો હે ને આપડે કશું ના પકડાય હું હોય તો સુધી પકડાતું હોય તો કેવી વાત કરો જોવાનું, એક તો બેરી માંથી કમાઈ લાવ્યા 20,000 અને પાછા આઈ જાય એટલે દંડ ઠોકી અરે ના, 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 ના. કશો વાંધો નહીં એ તો બધું પતાઈ દીધું લે હેડો જે પેલો પોહ આ હેડો આના ઝાડ પેલું પોટલું ઝાડનું પોટલું નહીં લે ઉયા 20,000 રૂપિયા આય ને તો તને બે લાઈન પછી વાત છે સજુભાઈ બધું તો અમારું બધું લૂંટી નાખ્યા, કેબલ ના બોલ લૂંટી નાખ્યા, સાહેબ ને કેવા જતા નહીં, પહોંચતા નહીં ચોરો, અને ચોરો બધા કેબલ અમારા લઈ જતા રહ્યા છે. બોર અમારે કેવી રીતના ચાલુ કરવાનો? સજુભાઈ કહીએ કે અમારો કેબલ લાવો પણ અમારો બોર નહીં ચાલુ થતો, અમારે વરાત નહીં આવતો ને કોની ચમનું વાળવાનું કઈ થાજી ગયું ઓઈરીમ રેડ હોઈ રેડા જો જેમ જવું તારે કેબલ લેવા જવું પડશે, મારે કેબલ લેવા પૈસા નહીં અત્યારે, પેલા ચોરોને પકડવાનું કરતા નહીં તો એ પણ મોનતા નહીં યાર. ચોરો બધા કેબલ અમારા લઈને નાહી જાય બાપા, મારે શું કરવાનું? જઈને આવ્યો ઠેઠ ગોમ પર કેબલ ના મળ્યા, પૈસા ઓછા હતા તો પાછા લઈને મારા આવું પડ્યું. સજુભા જોડે જવું તાને મેળ આવશે મારે શું કરવાનું? ઓયડી આવી ગઈ યાર સજુભાની તો એ પણ મોનતા નહીં યાર. હવે જઈને થાચી ગયો બધાએ, કેબલો બધા લૂંટાઈ ગયા અમારા, બધું તાર થઈ ગયું, ફજેતી થઈ ગઈ. શું કરવાનું યાર? સજુભાને કઈ થાચી ગયો બાપા, કેબલો લૂંટાઈ ગયા, અમે અમુદા લૂંટાઈ ગયા, બધું થઈ ગયું. બોર હવે ચાલુ ચમનું કરવાનું અમારે. કેબલો બધા ચોરો આઈ રાતે લઈ ગયા. પેલા બલ્યાને કીધું તું કે બોર ઉપર રજે હતા, ગોમ્બન અહીં આવ્યો, મારે અત્યારે શું કરવાનું હવે? ઓહો તો સુઈ રહ્યા છીએ યાર. ઓહો અરે સંજુભા, અરે ઉઠો યાર, ઉઠતા નહીં યાર, ભલા મોડા છીએ મારા, ભલા આદમી ઉઠો નહીં યાર. અરે કેબલો લૂંટાઈ ગયા તો પેલા પોલીસ વાળાને તો જોન કરો તમે તો ઊંઘ્યા રહો છો યાર. પાછા પડ્યા યાર, ઉભા થો હવે પેલા પોલીસ વાળાને જોન કરો તો આપડા કેબલ પાસે આવો, ચોરોને પકડીને લઈ જાય તો વેચી મારે કેવું કર્યું? કેબલ લેવા જો તો એ કેબલ મળતા નહીં, અત્યારે મોંઘા થઈ જાય પૈસા, અત્યારે મોંઘવારીના લાવવાના ચોથી યાર. તમે કશું વાપરતા તો નહીં, સાચી ગયો કઈ પેલા બલ્યાને કીધું તે બલ્યો પીવાના આવી ગયો તે જયો દે આવ્યો જ નહીં. શી ખબર એની હારી પીવાના આવી ગયો છે 10 દાડાથી તો આ બલ્યો આવ્યો. કઈ બલ્યો? આપણો બલ્યો યાર નેનો. કેબલો ચોરાઈ ગયા હતા તે ખબર નથી? આ કેબલોન તય મારી આખી ઊંઘ બગડ નાખી. બોલો યાર તમે એનો પોલીસ વાળાને કહો કે આપણે ચોરો પકડવાનું કરે. એ પોલીસ વાળા નતું કીધું એ દાડો હું પણ એ કશું નહીં કરે, મને ખબર એ ફૂટેલો હશે ભાઈ. ગોમમાં હોદવા તો આવ્યો નહીં યાર, ચાંદનો કીધું હોય પોલીસ વાળાને. કમ્પ્લેન લખાઈ હતી, બધું લખાઈને મેલ્યું હોય. બલ્યાને કીધું તું કે પોલીસ ને જોન કરીને કે ગોમમાં આવા હોદવા ચોરોના આપણો કેબલ લઈ જાય, તઈ કેબલો તોડી જઈ જાય તો સુધી તમે ખોઈ રહ્યા છો જેમ પાડાની જેમ. અરે ભીખુબા આખી રાત પોની વાળી હોય, તમે મને ઊંઘવા દેતા નહીં. તમે ફટાફટ હેડો, પોલીસ વાળા જોડે જઈએ આપણે. હેડો અત્યારે બેહી નહીં રે મેરા આવે, કેબલો બધા લઈ જાય ચોરો. ફટાફટ હેડો તમે. ચા બા ને પી પણ મારા. અલે ચા ના મેલો ના શેલ યાર, તમે ચા પી તો કંટાળો કરો છો યાર. હેડો ફટાફટ. બલ્યો ના આવ્યો 3 દાડાથી તો મિલ્યા જઈને. આમ તમને ખબર છે મૂક્યા તમે ના? અરે તો કે હું આવું છું તે 3 દાડાથી દારૂ પી તો હારી પડી રહ્યો છે. કેબલ કરી મને ઊંઘવા દેતા નહીં ને આખી રાત માથા ભારે કરી અને આવલા હે તમે. આ તો ડેગોમ ગયો તો. હા આ તો રોણીનો અધૂરો હે તમે. રોણીનો જીરો નહીં ભાઈ, કેબલ લેવા ગયો તો મળ્યા નહીં, પૈસા ઓછા પડે તો પાછો આવ્યો. ઓ તમે પાછા પૈસા કાઢવાના થાય એટલે તો બેહી જો હન હું ઊંઘાઈ ગઈ કે મને પૈસા આલવાના થાય એટલે તો જો પછી હમું જોવો છો. અરે પૈસા અત્યારે મંદી જેટલી ચાલે તમે પૈસા તોય લાઈન આલો. હજુ આ બોર્ડનું બિલ ભરવાનું તોય મારે ભરાયું નહીં. તમે હેડો પેલા પોલીસ વાળાને કહો તો મારો કોઈક કેબલ નો કોઈક રસ્તો કાઢે, ચોરો હોધવરાઈએ.
મળી જાય તો ચોરોને આપણે મારીએ, પૈસા એ આપણા પાછા આવી જાય, ચોરો મળી જાય તો ચોરો જોડે કેબલ પાછા લઈ લઈએ. અત્યારના ચોર હાથમાં આવતા છે બી ખૂબ. અરે ચોરો ના હું હાથમાં આવી યાર, ચોરો પોલીસ ને જોન કરીએ તો પોલીસ ના પકડે છે, દારૂ વાળાને પકડી પાડતા. દારૂ એમને મળે ને, હવે કોઈ મળે નહીં. અરે ના શું મને વાત કરી તે, એ તો ખોદી જેમ આપણે જોન કરીએ તો પોલીસ કને કીધી હે, સરકારી સુરક્ષિતા માટે આલી હે, તમે વાત કરો. સુરક્ષિત નહીં, સુરક્ષા માટે. ભૂલી જવાય યાર, તો હું ભણ્યો છું. તમે ભણ્યા ને એ જ આપણે લોચા બધા મારે આ બધું મારા વચ્ચે જાય બધું ના હોય, નાટક બધું તમે ફટાફટ કરો, નકર મારે યાર અરે ખેતરમાં પોની બોની મારવાનું, તમે તમારો બોલ તો કમ્પ્લીટ ચાલે, અમારે શું કરવાનું યાર? એ તો કાઠું થઈને રહેવું પડે યાર. આ હેત વગડામ તો એમની રહેવાય, રાતે શિયાળો ને વાઘ ને બધું ફાડી ખાઈ જાય. અરે પણ આ તમારે ખાલી એક બોર્ડ નો કેબલ હચવાય. સાહેબ ને ફટાફટ બોલાવજો, હેડજો, આપણે ગામમાં જઈએ, ખોદ કામ કરીએ. અરે યાર તો ડાફેરો મારો યાર તમે યાર, પોલીસ ને આપણે બોલાવવા નહીં જવાનું યાર, તમે ફટાફટ હેડતા નહીં, પોલીસ ને બોલાવવા નહીં જવાનું, હેડો યાર ફટાફટ. સાહેબ મળશે પણ અત્યારે? સાહેબ યાર તો જ હોય એ રોજ, એમને કાયમી કાવા જવાનું હોય હે, પણ આપણે કહીએ તો એવા કોક કરે, ન કઈ એવા કશું ના કરે. ખબર પડી? અરજી નથી આપી? અરજી આપણે તે દાડા આપી હતી, પણ એ શી ખબર ઈવન હું કે ફરીથી પૂછવા જવું પડે, ને કે પા એ કશું ના કરી, એમને ધમકાઈએ ને તો જ એવા કામ કરે, ને કશું ના કરે. તમે મોટા થઈને કશું કહેતા નહીં સાહેબોને. અરે પણ હું મોટો થઈ હું શું કહું? અને અને આપડે હું કહું, અમાર કેબલો ચોરાઈ ગયા, સાહેબ મોનતા નહીં યાર. તો જાણવતાનું કોકનું કોક ચોરાઈ જાય ગરીકમાં, બાઈક ચોરાઈ જાય ગરીકમાં, કેબલ યાર કેબલો ચોરાઈ ગયા. નતો મેલો કોઈ ને ચોરાઈ ગયો. અરે પણ મેલો તો દારૂ પીને સુઈ ગયો તો લોકો મને અહીં આવ્યો તો તમારે બલ્લે પીવા બલ્લે પી ગયો તો. પણ હેરો હવે સાહેબ નો તમે શબ્દ બે ત્રણ કહીએ તો શોધવા તો આવે. ચલો વાયર ચલો હતો, વાયર ખાસ્યો યાર, 40,000 એલ્યુમિનિયમ નો તો નહીં લે. અને તો પછી હું કોપર નો કોપર, મને નહીં યાદ આવતું યાર. આપણને કોક આવતું હશે, આપણે તો વિષય હ નહીં. એના પૈસા આવે છે ને એટલે આ બધા ચોરો છે ને કાપી કાપીને 4 બોરો નો વાયલ કાપી ખાઈ ગયા. બીજા તો પહેર્યા હતા, બીજા હું બધા બોરો ના કાપી ગયા છે, અમારા ખાલી મોટા ભાઈ નો જ બાચી મેલ્યો હે બોર ને. અને પછી પોલીસ ને ચમ જોણ કરી છે તમે? પોલીસ ને જોન કરવી પડે, વાયર મોઘો આવે, અત્યારે મળતા નહીં, પૈસા નહીં અમારા જોડે. તમારું થાય નહીં, પણ પોલીસ ડાયરેક્ટ કરું કેવાય. આ કામ શું અમારું હો ભાઈ? તપાસ ના કરે તો તપાસ તો કરી પડે. પોલીસ નો હાથમાં આવી જાય એને પોલીસ દંડા જે મારશે, અને દંડા મારશે ને બંધીને જે મારશે તમારો પકડશે એને, જે લઈ ગયો હોય એને પાહો તમારો પાહો નહીં કેતો. અમે જબરું કી આવી હોન ચોર તો કૂટી નાખજો. આવા સાહેબ છે ને, આવા સાહેબ છે ને સ્પેશિયલ એ આવા જવા માટે ખેતરમાં જે ધ્યાન રાખવા માટે ના પોહાય. સાહેબ સાહેબ સાહેબ, અરે તમે યાર જોન કરી હતી, કશું કર્યું નહીં યાર. કેમ ઉભા થઈ જાઓ આવું હોનાનું હોય? હા હોનાનું સાહેબ. કેબલ ચોર વાળા તમે ગમે તે કરીને આજે ચોરો તમારી વર્દી પહેરી નહીં આવી, તમે વર્દી ના પહેરશો, વર્દી અત્યારે ઉતારી દો. અને તમે નતું કે તે દારો કોઈ ના પડે, તમે પ્લાનિંગ થી તમે ચોર ને પકડવાની કોશિશ કરો. ગમે તેમ ચોર ને પકડી લાવે, બસ તમારા બોહણા ચોર ગમે તેમ કરીને હું હાજર કરી દે. ખબર નહીં પડે સાહેબ, બીજા કેમેરા
સાહેબ તમે હે ને વર્દી કાઢી નાખીને ગમે તે કરીને 2 રૂપિયા માગવા બાગવાનું કરીને તમે ચોરણ પકડો તો જ આવા હાથમાં હું ગમે તે એવું કરીને પકડી લે, તમે કોઈ ચિંતા કરશો નહીં. તાર શાંતિ તમે તમારા હા ઘર તો જાઓ. અમે તમે વધેનું બતાવી દઈએ અમારા અંગાત તમારે રહેવાનું કાવા કે તમને પેલા કોઈના કે ઉપર શક બક લાગતો હોય, બીજું ત્રીજું કોઈ લાગતું હોય તો બતાવી દેજો મને, બરોબર ને? હાથમાં આવે ને તો મારજો જબરો બરાબર. મારજો ઈવન પા. અરે ના કેવું પડે યાર, આ ગમે તે કોણ હે, ઓળખો તમે? ઓળખે તમને કાટલાન તમે અરે ત્રણ દાડાથી ફરું એ ખબર છે તમને? આ કાટલાન પછી આ બાજુ મૂકવાનું. ધંધા મારી મારીને તમે ત્યાં તોડી જે નાખજો જો અરે એક જ મેળવાનું ને ખોરી ખોરીને એક કઈને જે મિલતા નહીં બોડી પકડ ના મારજો લેખા જે કાઢીને તમારા જોડે આધાર કરતા હું આજે ગમે તેમ કરી ખબર ના પડી જોઈએ જો સાહેબ, જો અમાર કેબલ ચોર નહીં પકડાય બરાબર તો હું તો સસ્પેન્ડ કરાય એટલું યાદ રાખજો. અરે કશું વાંધો નહીં, હવે અરે બેચર શેખ સાહેબ નું નામ છે બેચર શેખ આ બેઠે છે કે મોટા સાહેબ ભાઈ મોટા સાહેબ આપણા આગળ તો મેડલો મરેલા છે હું વાત કરો તમે ખબરતા નહીં યાર તો મેડલ માટે લાય. હા મોટો મેડલ મળે ઘેર હું જોતો ને તે મોટો મેડલ મને તો ભાઈ બોલા આમ ખસી જો જલ્દી. હા સાહેબ ને તો ઘેર મોટી સાહેબ ને મોટી ઘેર તે રૂમ ને બે ઓલો મોટો ઘેર ફરી ગયો ને મોટો ઘેર મોટું ઘેર હતું તારે તમે એક દાડો આપણે ઘેર આવો પછી તમને બતાવું. હા તો તમે આજે હોજ પડતા ગમે તેમ કરીને તમે એ ફટાફટ કહે ને મોડું નહીં કરો આપણે પેલા ચોરો નાહી જશે જો બરો સાહેબ આજ હોજ પડતા ઘરે હા વર્ધી ઉતાર દેવાની હતો ને બે ફિકર વર્ધી ઉતાર દેવાની આ કોઈ હાથમાં નહીં આવી તો બરોબર ને પકડજો આપણું સાહેબ તેરી હું આવે એ દેરી એક ઇનામ આવે એવું હા આપણું ખબરી એ અમે કોમ કરી બતાવીએ ને તો આને ઇનામ મળે, એમની ઇનામ ના મળે. એવું હમ આ તેરી જોઈ પર મને લઈ જજો એ ટેરી બતાવું તમારું પેલા તોરો પકડવા જાવ ને પછી તમને ટેરી બતાવું. એવું હા અમે જઈએ બરાબર. હા તમે જો આજનો ટાઈમ તમને સારું 5 વાગતા હતા બરાબર. અમે બે ચોર જોવો ગમે તે હોય. હું તમને ટાઈમ આલું 5 વાગે અધર કરી દઉં. જુટસી આ બા જે કઈ મારા બધા ગેંગ વાળા એ પાછા સીધા ગોધીનગર જશે યાદ રાખજો. તમે જે નહીં પકડ્યું ને તો મારે ગાંધીનગર ને ટાપુ ના ખાવું પડે તો ગાંધીનગર નું ટાપુ ખાવું પડે ને તો તમારું આઈ બનશે. હા એ સાહેબ આપડે ચોરનું સેટિંગ કરવા પેલા બધા તો જ્યાં હવે આપણે હું ગમે તે પકડી લાવે આજ 5 વાગતા વખતે મારા જોડે આધાર હા તો તમે ફટાફટ તમે અમે વધારે બતાવીએ હા તો હેડો અરે તમે ઈ આપણે હોય જવાનું. હેડો તો સાહેબ નિઝામતી ભાઈ સાહેબ ગમે ત્યાં ચોર જોઉં છું અમારે અરે સાહેબ. 100% આધાર કરી દઉં. આ ચોર તો પણ મારા કોઈ ગોમ ના એના કોઈ અંદાજ નહીં. અરે ગમે તો ના હી ખાલી તો હું કોઈના ઉપર શક જતો હોય તો અલક નિરંજન તપેલી માં 3 જણ અલક નિરંજન તપેલી માં 3 જણ અલક નિરંજન ભિક્ષાન દે આ તો કોઈ સદ નહીં, કશું નહીં લેવું, સાલા કશું દેતા જ નહીં કોઈ. ભિક્ષાન દે આજે કોઈ હા નહીં લાગે. આ બધા ગામમાં ચોરો એ ખબર નહીં પડતી. અલક નિરંજન તપેલીમાં 3 જણ અલક નિરંજન એ બાજુ જાવું. અલક નિરંજન હારું ટેબલ ચોરણ પકડવા માટે મારો વેશ ધારણ કરવો પડે હો. ગમે તેમ કરીને પકડવા તો પડશે. પોલીસ બનીને પાછું આવો જોવું તો પડશે જ. કઈ હસી તો નહીં ને? આ તો કોઈને ઘરમાં ગાલ દીધેલો હોય, ખાલી નજર તો રાખવી પડશે. હા ગમે તેમ કરીને પકડું તો ખરું જ. અલક નિરંજન बच्चा तेरा भला होगा, कुछ दे दे बच्चा. અલક નિરંજન
અલગ નિરંજન ટેબલ તોરણ પકડવા માટે તો ચોક તો ચોક જોવું તો પછી આ સાધુનો વેશ ધારણ કરે છે ને, પણ આજુબાજુ નજર તો રાખવી પડે, કોઈને ખબર ના પડવી જો. ભાઈ ગમે તો કઈ હંતારીઓ ચેક તો કરવું પડે. અલગ નિરંજન, અલગ નિરંજન, અલગ નિરંજન, ભિક્ષાન દે, ભિક્ષાન દે, લા ભિક્ષાન દે, ભિક્ષાન દે. હારું